દિલ્હીના અલીપુરમાં દયાલ માર્કેટમાં આવેલી પેન્ટ ફેક્ટરીમાં ગુરુવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ આગની માહિતી મળતા જ ફાયરની 22 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેમણે રાત્રે 9 વાગે આગને કાબૂમાં લીધી હતી. તો મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. તો મોટાભાગના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. તેમના શરીરનો સંપૂર્ણપણે બળી જવા પામ્યા છે. મૃતકો કારખાનાના જ મજૂર હોવાનું કહેવાય છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેઓ તેને ઓલવવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન પેન્ટ બનાવવા માટે વપરાતા કેમિકલના ડ્રમમાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. તો મહત્વનું છે કે આગમાં દાઝી ગયેલા કેટલાક લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે આગ કેવી રીતે લાગી તે અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી, જેથી આ મામલે હાલ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.